Hello, good morning, students. Let's continue with the unit number 1. As I said in the first session of unit number 1, that a total unit is divided into 4 main sections. First section is related with the business. એ આપણે લાસ્ટ સેશનની અંદર કમ્પ્લીટ કરી લીધો છે. ફર્સ્ટ પોર્શન બિઝનેસનો. સેકન્ડ પોર્શન ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોફેશન. થર્ડ પોર્શન ઇઝ રિલેટેડ વિથ ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ ધ ફોર્થ વન ઇઝ રિલેટેડ વિથ ધ વોકેશન. ફર્સ્ટ પોર્શન જે હતો એ મેઇન પોર્શન હતો બિઝનેસનો. એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન એન્ડ ધ મિનિંગ ઓફ બિઝનેસ, વેરિયસ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ બિઝનેસ, એની અંદર આપણે જોયા હતા ઓર્ગેનિક ઓબ્જેક્ટ, સોશિયલ ઓબ્જેક્ટ, ઇકોનોમિક ઓબ્જેક્ટ, નેશનલ ઓબ્જેક્ટ, ગ્લોબલ ઓબ્જેક્ટ, એવા ઓલ ટુગેધર 6 ઓબ્જેક્ટ્સ આપણે જોયા હતા. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે લોકોએ કર્યું હતું ટાઈપ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટી ઓર અ ક્લાસિફિકેશન ઓફ ધ બિઝનેસ એક્ટિવિટી એન્ડ અ ફંક્શન્સ ઓફ વેરિયસ બિઝનેસ એક્ટિવિટીઝ. એની અંદર આપણે આખું બાયફર્ગેશન જોયું હતું, ઇન્ડસ્ટ્રી અને કોમર્સ. ત્યાર પછીનો આપણે ટોપિક લીધો હતો ઇવેલ્યુશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. એ આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કર્યો હતો. ક્લિયર? સો લાસ્ટ સેશનની અંદર આપણે બિઝનેસનો પોર્શન આખો કમ્પ્લીટ કર્યો હતો. ક્લિયર? આજે આપણે નવું સેશન સ્ટાર્ટ કરીએ છીએ, નવો પોર્શન, સેકન્ડ પોર્શન સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોફેશન. તો કે ભાઈ પ્રોફેશન શું છે? તો કે ઇટ ઇઝ અ સિસ્ટમેટિક બોડી ઓફ અ નોલેજ. યોર ઓફિશિયલ ટ્રેનિંગ ફોર પ્રેક્ટિસિંગ ધ પ્રોફેશન ઇઝ મસ્ટ. બિઝનેસની અંદર શું હતું તો કે આપણે એમ જોઈ ગયા હતા કે બિઝનેસ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોડક્શન ઓર અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓર યુ પ્રોવાઇડ અ સર્ટેન ફેસિલિટીઝ વિચ ફેસિલિટેટ ધ ટ્રેડ. તો આપણે બિઝનેસની ડેફિનેશન, જ્યારે બિઝનેસની વ્યાખ્યા જોઈ હતી ત્યાં આપણે કંઈક આવું જોયું હતું કે ધંધો શું છે? કાં તો ધંધાની અંદર ઉત્પાદનની લગતી પ્રવૃત્તિઓ સમાવેશ છે, કાં તો આપણે વેપાર કરીએ છીએ. ધંધાની અંદર કાં તો ઉત્પાદન કરીએ છીએ, કાં તો વેપાર કરીએ છીએ, કાં તો વેપારને લગતી સેવાઓ પૂરી પાડીએ છીએ. સો વોટ એવર ધી એક્ટિવિટી વી અન્ડરટેક ઇટ ઇઝ કોલ્ડ બિઝનેસ. ઇટ નેમ્ડ એઝ બિઝનેસ. તો ધંધાની અંદર આપણને 3 ઓપ્શન મળતા હતા. કાં તો તમે પ્રોડક્શન્સ કરો છો, કાં તો યુ આર જસ્ટ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ગુડ્સ. આપણે જોયું હતું ટ્રેડ, હોલસેલ ટ્રેડ એન્ડ રિટેલ ટ્રેડ. ક્લિયર? કાં તો તમે ખાલી ડિસ્ટ્રીબ્યુશન કરો છો. ઓર થર્ડ થિંગ આપણે જોયું હતું યુ આર પ્રોવાઇડિંગ ધ સર્વિસીસ. એમાં આપણે 8 ટુ ટ્રેડ જોયું હતું: ઇન્સ્યોરન્સ કંપની, વેરહાઉસિંગ ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝ, વાણિજ્ય સેવાઓ, જેને આપણે કહેતા હતા. ક્લિયર? પણ આની અંદર શું છે? પ્રોફેશનની અંદર યુ હેવ ટુ સ્ટડી અ સ્પેસિફિક થિંગ, યુ હેવ ટુ ઓબ્ટેન અ સ્પેસિફિક ડિગ્રી, યુ હેવ ટુ ગેઇન અ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ એન્ડ રિક્વાયર્ડ ટુ અન્ડરટેક ઓફિશિયલ ટ્રેનિંગ in order to practice a profession in real life situations. તમને એકચ્યુઅલી એ વસ્તુ કરવા માટે રિયલ લાઈફ સિચ્યુએશનમાં એ વસ્તુ પ્રેક્ટિસ કરવા માટે સ્પેસિફિક ડિગ્રીની જરૂર છે, સ્પેસિફિક નોલેજ અને સ્પેસિફિક ટ્રેનિંગ. આ 3 વસ્તુની રિક્વાયરમેન્ટ છે. તો કે પ્રોફેશનલ્સ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ શું છે? આર્કિટેક્ટ, CA, CS, ડૉક્ટર, એડવોકેટ, આ બધી વસ્તુઓ શું છે? પ્રોફેશન. ક્લિયર? તો એની અંદર શું છે? સપોઝ ઇફ યુ વિશ ટુ બીકમ અ ડૉક્ટર, તો તમારે સ્પેસિફિક ડૉક્ટરની ડિગ્રી લેવી પડશે, એનું સ્પેસિફિક નોલેજ જ લેવું પડશે જે તે વસ્તુનું, એન્ડ સ્પેસિફિક ઓફિશિયલ ટ્રેનિંગ. તમારે ઇન્ટર્નશીપ કરવી પડશે. તમે ડાયરેક્ટ કોઈનું ઓપરેશન સ્ટાર્ટ નહીં કરી શકો. You have to obtain, you require to have a training under a junior doctor, senior doctor as a junior. તમે કેટલો ટાઈમ સુધી સિનિયર ડૉક્ટરના અંડરમાં ઓફિશિયલ ટ્રેનિંગ લેશો અને ફાઇનલી તમે રિયલ લાઈફ સિચ્યુએશન્સમાં એ વસ્તુ પ્રેક્ટિસ કરશો. સો ઇટ ઇન્વોલ્વ્સ ધ રેન્ડરિંગ ઓફ અ પર્સનલ સર્વિસ સ્પેશિયલાઇઝ્ડ ઇન અ નેચર. સપોઝ એડવોકેટ છે, ક્રિમિનલ લો, તો એનું સ્પેસિફિક ફિલ્ડનું નોલેજ હશે. હાર્ટના ડૉક્ટર છે તો એનું એ ફિલ્ડમાં નોલેજ હશે. કેન્સર સ્પેશિયાલિસ્ટ છે એનું એ જ ફિલ્ડમાં નોલેજ હશે.
So here you are rendering the personal services specialized in a nature, but the use of such service are not meant for a self-satisfaction. That means use of this service is not for self-satisfaction. Suppose મેં CA ભણ્યું છે પણ I am not rendering the service to the society. હું ખાલી ને ખાલી મારા જ ઘરના મારા જ બિઝનેસનું ખાલી ઓડિટ કરું છું, તો હું એમ નહીં કહી શકું કે આઈ એમ ડિલિવરિંગ ઓર રેન્ડર કરવું એટલે સર્વ કરવું, પૂરું પાડવું. તો હું CAની સેવા પૂરી પાડું છું, CAનું પ્રોફેશનમાં છે એવું નહીં કહી શકું. સપોઝ ઇફ આઈ એમ ડૉક્ટર બટ આઈ એમ નોટ પ્રેક્ટિસિંગ, આઈ એમ નોટ રેન્ડરિંગ ધ સર્વિસીસ ટુ ધ પર્સન ઓર સોસાયટી, તો આઈ કેન નોટ સે કે મારી પાસે ડિગ્રી છે બરાબર છે પણ હું એ સર્વિસ તો ખાલી મને તાવ શરદી આવે તો હું મારી દવા લઉં છું. નોટ ફોર સેલ્ફ સેટિસ્ફેક્શન બટ is used for the larger interest of society. When you can say that you are carrying a professionals, હું મને તાવ આવે કે મારા ઘરના પરિવારને તાવ આવે ને હું દવા આપું તો એમ કહી શકું કે આઈ એમ કેરિંગ ધ પ્રોફેશનલ સર્વિસીસ, હું ડૉક્ટર તરીકે પ્રોફેશનલી વર્કઆઉટ કરું ના, બધા લોકોને ટ્રીટ કરતી હોઉં તો યસ આઈ કેન સે. સો ધ ફાઇનાન્શિયલ રિવાર્ડ ગેઇન બાય સચ પ્રોફેશનલ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ફીસ. પ્રોફેશનની અંદર ઓલવેઝ શું મળશે? ફી. એટલે ઓલવેઝ યાદ રાખવાનું, ઇફ યુ આર અંડરટેકિંગ ધ બિઝનેસ તમને રિવોર્ડ એટલે વળતર શું મળશે? પ્રોફિટ. ઇફ યુ આર અંડરટેકિંગ ધ પ્રોફેશન, તમે જો આ પ્રોફેશન કરતા હો તો તમને વળતરમાં શું મળશે? રિવોર્ડમાં ફીસ. ક્લાયન્ટ પાસેથી તમને શું મળશે? ફીસ મળશે. Now the characteristics of profession. Specialized body of knowledge. Specialized body of knowledge, it means you must have the specific degree and the specific knowledge in order to undertake the practice in a real life situation. તમારી પાસે સ્પેસિફિક થિયોરિટિકલ નોલેજ હશે, સ્પેસિફિક ડિગ્રી હશે. ક્લિયર? શેના માટે? તે કે ભાઈ રિયલ લાઈફ સિચ્યુએશનમાં એ વસ્તુ પ્રેક્ટિસ કરવા માટે. ક્લિયર? કોઈ પણ ઓર્ડિનરી વસ્તુ ભણીને કે ઓર્ડિનરી કોર્સ ભણી અને તમે એ નહીં કરી શકો. હા, બિઝનેસ કરી શકશો. તમે એન્જિનિયર થયા હોય તો બિઝનેસ કરી શકશો, તમે નહીં ભણ્યા હોય તો એ બિઝનેસ કરી શકશો, અને તમે BCom થયા હોય, BBA થયા હોય કે સાયન્સ કર્યું હોય તો બિઝનેસ કરી શકશો. કોઈ પણ વસ્તુનું નોલેજ હશે તમે બિઝનેસ કરી શકશો, જોબ કરી શકશો. કેન યુ અંડરટેક પ્રોફેશન્સ? મેં ડૉક્ટરનું ભણ્યું છે પણ મને ઓડિટિંગ બહુ ગમે છે. કેન આઈ અંડરટેક ધ CA પ્રેક્ટિસ? નો, આઈ કેન નોટ. ફોર્મલ ટ્રેનિંગ. વન્સ યુ undertake or once you finish up with the actual knowledge, તમે actual theoretical knowledge complete કરી લીધું, then after you have to undergo a formal training related to the specific or a particular professions. તમે એકવાર થિયોરિટિકલ નોલેજ ભણી લીધું, સપોઝ બને હું CAનું કરું છું, CA મારું પતી ગયું, પછી મારું બરાબર છે ઇન્ટર્ન CA કમ્પ્લીટ થઈ ગયું, પછી મારે ઇન્ટર્નશીપ કરવી પડશે ક્યાંક. ઇન્ટર્નશીપ કરી લઉં, પછી મારું ફાઇનલ CA સાથે કરીશ, અને પછી મારું ઇન્ટર્નશીપ મારી ટ્રેનિંગ ક્યાંક થઈ ગઈ હશે તો જ હું ફાઇનલી મારી પ્રેક્ટિસ ખુદની સ્ટાર્ટ કરી શકીશ. મેડિકલમાં છો તો છેલ્લા વર્ષે કેમ તમને સિવિલ હોસ્પિટલની અંદર પ્લેસમેન્ટ કે બીજી કોઈ હોસ્પિટલમાં તમારે જવાનું હોય છે, 1-1.5 વર્ષ સુધી ત્યાં તમારે ટ્રેનિંગ લેવાની હોય છે, પછી તમને રિયલ લાઈફ સિચ્યુએશનમાં મૂકે. વન્સ યુ કમ ટુ નો અબાઉટ ધ એકચ્યુઅલ થિંગ. Code of conduct. Code means the set of rules and regulations, and the conduct means behavior. That means you have to follow the certain rules and regulations for this particular professions. જે તે પ્રોફેશનમાં છો એના નીતિ નિયમો તમારે ફોલો કરવાના છે ફોર ધ સ્મૂથ ફંક્શનિંગ એન્ડ એથિકલ વર્કિંગ. પ્રામાણિકતાથી તમારે એ ફિલ્ડમાં કામ કરવાનું છે, એ ફિલ્ડના નીતિ નિયમોને અનુસરવાના છે. સે ફોર એક્ઝામ્પલ ડૉક્ટર, તો ડૉક્ટર છો તો તમારે લોકોએ પેશન્ટના હિતમાં જ ડિસિઝન લેવાનું છે. યુ કેન નોટ સી યોર પર્સનલ ગેઇન. કોઈ પેશન્ટ છે એ તમને કોઈ વસ્તુ ડિસ્કસ કરે છે તો યુ નીડ ટુ કીપ ધ થિંગ સિક્રેટ. તમારી બધી વસ્તુઓ સિક્રેટ રાખવાની રહેશે. એટલે સર્વિસ મોટિવ, બિકોઝ હિયર યુ આર સર્વિંગ ધ સોસાયટી. તમે ડાયરેક્ટ સોસાયટીને સેવા પૂરી પાડો છો, પ્રોફેશનલ. સો whenever you are providing or rendering the service to the society, keep in mind the service motive along with the profit motive. તમે અહીં કોઈ ખાલી પૈસા કમાવા નથી બેટા, પણ તમે બહુ જ ક્રુશિયલ અને અગત્યની સેવાઓ પૂરી પાડો છો સોસાયટીની અંદર.
ક્લિયર, તમારી સ્પેશિયલાઇઝડ સેવાઓ પૂરી પાડો છો સોસાયટીની અંદર. તો જ્યારે તમે તમારી પ્રોફેશનલ સર્વિસીસ સર્વ કરો છો ત્યારે તમારે શું કરવાનું છે? સર્વિસ મોટિવ માઇન્ડમાં રાખવાનો છે ડ્યુરિંગ ધ ચાર્જિંગ ઓફ ફીસ. સપોઝ તમે ડૉક્ટર છો તો તમને એમ થાય કે ઓપરેશન કરું તો વધારે રૂપિયા મળશે, તો જરૂર ન હોય તો તમે એમ કે બાયપાસ કરાવી લેશે, આટલા દિવસનું હોસ્પિટલાઇઝેશન તો થશે જ, ખોટે ખોટા બાટલા ચડાવી રાખો ફોર યોર પર્સનલ બેનિફિટ. ઇટ શુડ નોટ બી ડન. સર્વિસ મોટિવ રાખવાનો છે while you are rendering a service or charging from the client. Professional association. Be a part of professional association so you can develop the network and you can update yourself. તમે અહીંયા ડૉક્ટર્સ એસોસિએશન હોય, બધા ડૉક્ટર્સની કોન્ફરન્સ હોય, ક્લિયર, સીએના અલગ અલગ એસોસિએશન હોય. શું કામ એના એસોસિએશનમાં તમારે એ જૂથમાં મેમ્બર બનવાનું છે, જોડાવાનું છે, જેથી કરીને તમારું એક નેટવર્ક ડેવલપ થશે, બધા સાથે ઓળખાણ થશે, તમારું એક નેટવર્ક ડેવલપ થશે અને કોઈ પણ નવી વસ્તુ આવી હશે, નવી ટેકનિક્સ આવી હશે, નવા કોઈ કન્સેપ્ટ આવ્યા હશે તો એનાથી તમે અપડેટ રહેશો. નાવ કમ ડાઉન ટુ ધ થર્ડ પોર્શન. ત્રીજો ભાગ આપણે જોઈએ છે, દેટ ઇઝ એમ્પ્લોયમેન્ટ. નોકરીની વાત કરી છે, ક્લિયર. સો ઇટ ઇઝ એન ઓક્યુપેશન્સ વેર અ પર્સન રેન્ડર હિઝ ઓર હર સર્વિસીસ ટુ ધ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન. સપોઝ અહીંયા હું ટીચર તરીકે વર્ક કરું છું તો આઈ એમ ડુઈંગ એમ્પ્લોયમેન્ટ. હું અહીંયા જોબ કરું છું, એમ્પ્લોયમેન્ટ, નોકરી કરું છું, ક્લિયર. એન્ડ ઇન રિટર્ન વુડ બી રેમ્યુનેટેડ બાય ઓર્ગેનાઇઝેશન ઇટસેલ્ફ. સો બિઝનેસમાં શું હતું? કાં તો તમે ઉત્પાદન કરો છો, કાં તો તમે વેચાણને લગતી પ્રવૃત્તિ કરો છો અને તમને રિટર્નમાં શું મળે છે? પ્રોફિટ મળે છે, ક્લિયર. પ્રોફેશનમાં શું કરો છો? સ્પેશિયલ ડિગ્રી લ્યો છો, સ્પેશિયલ નોલેજ લ્યો છો, ઓફિશિયલ ટ્રેનિંગ લ્યો છો, તમે સોસાયટીને સર્વિસ પૂરી પાડો છો અને ઇન રિટર્ન તમે ક્લાયન્ટ પાસેથી શું ચાર્જ કરો છો? ફીસ. નોકરીની અંદર શું હશે કે તમે તમારી સેવા પૂરી પાડો છો કોઈ ઓર્ગેનાઇઝેશન, સંસ્થાને, અને સંસ્થા તમને સામે પગાર પૂરો પાડે છે. દેટ ઇઝ નોન એઝ એમ્પ્લોયમેન્ટ, ક્લિયર. સો એમ્પ્લોયમેન્ટની અંદર શું હશે કે ભાઈ એમ્પ્લોઈઝ આર એક્સપેક્ટેડ ટુ અબાઇડ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વિચ આર લેડ ડાઉન બાય ધ ફર્મ્સ એન્ડ ટુ વર્ક અંડર ધ કમાન્ડ ઓફ એમ્પ્લોયર. અહીંયા શું હશે નોકરીની અંદર કે ભાઈ જે કામદાર છે, એમ્પ્લોયી, બરાબર છે ને, એમ્પ્લોયર એટલે માલિક. જે એમ્પ્લોયી છે એ નિયમો બનાવશે, નીતિ નિયમોને આધીન કામ કરવાનું રહેશે, ક્લિયર. અને શું કામ કરવાનું હશે? વોટ એવર ધ વર્ક ડેલિગેટેડ બાય એમ્પ્લોયર એન્ડ મેનેજર. જે કાર્યવાહી એમ્પ્લોયર ચીંધશે એ કામ કરવાનું રહેશે, મેનેજર આપશે એ કામ કરવાનું રહેશે. ડેલિગેટ એટલે સોંપવું. જે કામ એમ્પ્લોયર કે મેનેજર સોંપશે એ કરવાનું રહેશે. નાઉ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. સર્વિસ કોન્ટ્રાક્ટ. સર્વિસ કોન્ટ્રાક્ટનો મતલબ, સર્વિસ અને કોન્ટ્રાક્ટનો મતલબ છે કરાર. એટલે કે whenever they enter into the job employment, once the candidate accept the job, they required to enter into the contract. જેવી કોઈ વ્યક્તિ જોબ એક્સેપ્ટ કરશે કે તરત જ એને એક કરાર સાઇન કરવાનો રહેશે, સર્વિસ કોન્ટ્રાક્ટ. That particular contract specify the rules and regulations which are applicable to the job. એ કરારની અંદર શું હશે? બધા જ નીતિ નિયમો, તમામ નીતિ નિયમોની યાદી જે નોકરીને લાગુ પડતા હશે, એમ્પ્લોયરને લાગુ પડતા હશે. Then the nature and the types of work. કેવું કામ કરવાનું હશે કે whatever work allotted by a particular employer and the manager. જે કામ તમને એમ્પ્લોય કે મેનેજર ચીનશે એ તમારે કરવાનું. એમ્પ્લોયર કે મેનેજર જે કામ અલોટ કરે, ડેલિગેટ કરે એ તમારે કરવાનું રહેશે. ફોર્મ ઓફ અર્નિંગ. If you are rendering a service to the organization, in return the organization pay you salary at the end of every month. દર મહિને તમને એક પગાર પે કરવામાં આવશે, ક્લિયર. સેલરી મળશે, ઇન રિટર્ન તમને શું મળશે? સેલરી. પ્રોફેશનમાં શું મળે? ક્લાયન્ટ પાસેથી ફીસ. બિઝનેસમાં શું મળે?
તો કે બિઝનેસમાં પ્રોફિટ મળે છે. એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી રિલેશનશિપ. Here in the service contract, two parties are there. So it creates the relationship of employer and employee. જે નોકરી આપે છે એ એમ્પ્લોયર બનશે અને જે નોકરીએ રહે છે એ એમ્પ્લોયી બનશે. ક્લિયર? નેક્સ્ટ છે દેટ ઇઝ ધ વોકેશન્સ. વોકેશનનો મતલબ શું છે? તે કહે કે તમને ખબર હોય કે ભાઈ ઘણી બધી વાર પર્સન હેવ અ હિડન ટેલેન્ટ, ઇનહરન્ટ ટેલેન્ટ, નેચરલ ટેલેન્ટ. ઘણી બધી વાર વ્યક્તિઓ પાસે છુપાયેલી ટેલેન્ટ હોય છે, હેરિડિટરીમાં મળેલી આર્ટ હોય છે, નેચરલ ટેલેન્ટ, જન્મજાત મળેલી ટેલેન્ટ હોય છે, એન્ડ દે યુઝ ધીસ ટેલેન્ટ ફોર અર્નિંગ. તો આને વસ્તુ શું કહેવામાં આવે છે? વોકેશન. સપોઝ કોઈ બહુ સારું જ ગાતા હોય તો પછી એનામાં સ્પેસિફિક નોલેજ લેશે, મ્યુઝિકનું જ ભણશે, વિશારદ કરશે અને સિંગિંગ કરશે અને દે અર્ન મની. સિંગિંગ છે, ડાન્સિંગ છે, પેઇન્ટર છે, આ બધી વસ્તુને શું કહેવામાં આવે છે? પ્રોફેશનલ વોકેશન થિંગ્સ. સો હિયર દે યુઝ ધેર ટેલેન્ટ ટુ અર્ન હિઝ લાઇવલીહુડ. એ અર્નિંગ માટે એની ટેલેન્ટ વાપરશે. ક્લિયર? ઘણાને પેઇન્ટિંગ બહુ સારું હોય છે અને સ્પેસિફિકલી પેઇન્ટને લગતા રિલેટેડ જ કોર્સ કરે, ફાઇન આર્ટ્સ કરે અને એ લોકોને ફાઇન આર્ટ્સની અંદર બહુ સરસ પેઇન્ટિંગ આવડે. હવે એ પોતાના પેઇન્ટિંગ બનાવીને જ આર્ટ ગેલેરીમાં વેચે છે અને કમાય છે. તો આને શું કહેવાય છે? વોકેશન્સ. એની અંદર બીજું કોઈ વસ્તુ ડિટેલમાં છે નહીં. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ ધ યુનિટ 1 પાર્ટ 1. મેં તમને કીધું એવી રીતના યુનિટ 1 કન્સિસ્ટ 2 ચેપ્ટર. પહેલું ચેપ્ટર હ્યુમન ઓક્યુપેશનનું અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે આપણે બીજો પોર્શન જોશું, દેટ ઇઝ ધ ચેપ્ટર નંબર 2 ઓફ યુનિટ 1, દેટ ઇઝ ધ વેરિયસ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ધંધાના અલગ અલગ પ્રકારો કયા કયા છે એ આપણે બ્રીફમાં ટૂંકાણમાં ભણવાનું છે, ટૂંકમાં ભણવાનું રહેશે. થેન્ક યુ સો મચ.